દોલતચંદ હરજાણીની સ્મશાન યાત્રામાં પુત્ર મુકેશ હરજાણી સહિત વારસિયાના સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા। ખાસવાડી સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવી। કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણીના પિતા દોલતચંદ ટેકચંદ હરજાણીનું કુદરતી અવસાન થયા બાદ બુધવારે પુત્ર મુકેશ હરજાણીની ઉપસ્થિતિમાં તેમના નિવાસ સ્થાનેથી સવારે સ્મશાન યાત્રા નીકળી હતી। મુકેશ હરજાણી હાલ રાજકોટ જેલમાં ગુનાના કામે રાખવામાં આવ્યો હોય તેના પિતાના અગ્નિ સંસ્કાર માટે 2 દિવસના પેરોલ પર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો, જેથી રાજકોટ પોલીસ તેને ચુસ્ત બંદોબસ્ત સાથે અત્રે લઈને આવી પહોંચી હતી। વડોદરાની સ્થાનિક પોલીસ પણ રાજકોટની પોલીસ સાથે જોડાઈ હતી અને બાજ નજર રાખવામાં આવી હતી। દોલત હરજાણીની અર્થી ઉઠતી વખતે સમગ્ર વારસિયા વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી, જ્યારે મુકેશ હરજાણી પોલીસ વચ્ચે ઘેરાયેલો હતો। વારસિયા વિસ્તારના સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા। સ્થાનિક પોલીસે સ્મશાન યાત્રાના સમગ્ર રૂટ પર ચુસ્ત બંદોબસ્તની સાથે ગુપ્ત વોચ રાખી હતી। દોલતચંદની સ્મશાન યાત્રા વારસિયાથી ખાસવાડી સ્મશાન ખાતે આવી હતી, જ્યાં પુત્ર મુકેશ હરજાણીએ અગ્નિદાહ આપી અંતિમ વિધિ પૂરી કરી હતી।